નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ ઇન્ડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારીમાં વ્યસન મુક્તિ અંગે કાર્યરત મુસ્કુરાહટ સંસ્થા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી અને એક નાટક દ્વારા વ્યસન મુક્તિનો સંદેશો લોકો સુધી પ્રસરાવવા માટેનું ખૂબ ઉત્તમ કામ કરવામાં આવ્યું હતું। ત્યારે ટાટા હોલ ખાતે ગુમનામ હૈ કોઈ નામે એક નાટક યોજવામાં આવ્યું હતું। આ નાટકમાં નવસારીના સ્થાનિક કલાકારોએ ખૂબ સુંદર અભિનય આપ્યો હતો। ગુમનામ હૈ કોઈ એ નામે યોજાયેલા આ નાટકના લેખક અને દિગ્દર્શક પિયુષ ભટ્ટ હતા, જ્યારે સંગીત રૂમી બારિયા દ્વારા આપવામાં આવ્યું હતું અને અનેક કલાકારોએ આ નાટકમાં પરફોર્મ કર્યું હતું। ખાસ કરીને તમામ જે કલાકારો હતા એ નવસારીના હતા અને પ્રૌઢ વયે તેઓએ આ તખ્તા પર પોતાનો અભિનય આપ્યો હતો। ત્યારે અભિનયના ઓજાસ સાથે સાથે સમાજમાં એક સારું કામ કરવાના ભાવ સાથે યોજાયેલા આ નાટકને રજૂ કરવામાં મુસ્કુરાહટની સમગ્ર ટીમ કામ લાગી હતી અને અનેક દર્શકોએ ઉપસ્થિત રહી આ નાટકને વખાણ્યું હતું। આ નાટકમાં ખાસ કરીને એક પરિવાર અને એક તમાકુના વ્યસનને કારણે જે પરિવાર વેરવિખેર થતો હોય છે, એને જે સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે તે બતાવવાનો ખૂબ સુંદર મુસ્કુરાહટની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો। યઝદીભાઈના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ સમગ્ર નાટકની પ્રક્રિયા દરમિયાન અનેક લોકોએ આ નાટકને વખાણ્યો હતો। નાટકના કલાકારો દ્વારા રજૂ કરવામાં આવેલી કલાથી મંત્રમુગ્ધ થયા હતા। માની ન શકાય તેવી કલા આ કલાકારોએ રજૂ કરી હતી અને પ્રથમવાર કેટલાક લોકોએ આજે આ મંચ પર પોતાની કલાને ચોક્કસ રજૂ કરી હતી અને આ નાટક દરમિયાન અનેક વિશિષ્ટ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। નવસારીના અનેક સાહિત્ય પ્રેમીઓએ પણ આ નાટકને બિરદાવ્યું હતું। સાથે સાથે નાટક થકી તમાકુ છોડો અને છોડાવોનો સંદેશો આપવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારે આ નાટક દરમિયાન મુંબઈના જાણીતા કલાકાર શાહરુખ સદરી પણ ઉપસ્થિત રહ્યા હતા। શાહરુખ સદરી મૂળ નવસારીના છે અને તેમનું બાળપણ પણ નવસારીમાં વીત્યું હતું। કોલેજ કાળ પણ તેમને નવસારીમાં વિતાવી હતી। ત્યારે તેમને પણ નવસારી સાથેની પોતાની યાદો વાગોરી હતી અને નાટકમાં તેઓ કેવી રીતે પ્રત્યાપન થયા અને પિયુષભાઈ ભટ્ટ અને અન્ય જે લોકોને પણ યાદ કર્યા હતા। નવસારીના ટાટા હોલ અને રંગવિહારને પણ તેમને યાદ કર્યો હતો। ત્યારે આ નાટકને અનેક લોકોએ બિરદાવ્યું હતું અને સ્ટેન્ડિંગ ઓવેશન થકી આ નાટકના કલાકારોને પણ સલામ કરવામાં આવ્યો હતો। ત્યારે એક ખૂબ સુંદર પ્રયાસ આજે આ નવસારીની મુસ્કુરાહટ ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો। મુસ્કુરાહટ ટીમ દ્વારા અત્યાર સુધી લગભગ 1000થી વધુ લોકોને તમાકુનું વ્યસન છોડાવી દેવામાં આવ્યું છે અને પહેલાં સંગીતના સથવારે ને હવે નાટકના સથવારે આ લોકોને વ્યસન મુક્તિ માટેનો આ એક ખૂબ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો। इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।